પણ તમે બાળપણથી શાસ્ત્રીય સંગીત શીખતા આવ્યા છો, તો હવે આ પોઝિશન પર આવીને હવે તમે જ્યારે હવે ડેબ્યુ કર્યું છે એક એક્ટર તરીકે, રાજાધિરાજમાં એક સરસ કૃષ્ણનો રોલ ભજવો છો, કેવું હવે ફીલ થાય છે તમને? ઇટ ફીલ્સ રિયલી ગ્રેટ યાર, કે નાનપણથી પપ્પાને સ્ટેજ પર મેં ગાતા જોયા છે અને દરેક બાળકનું સપનું કે મોટા થઈને મારે પપ્પા જેવું થવું છે. તો મારા પપ્પાને મેં 4th સ્ટાન્ડર્ડમાં કહ્યું કે મારે પણ તમારી જેમ સિંગર થવું છે, અને શાસ્ત્રીય સંગીતની પરંપરાગત ટ્રેનિંગ લેવાની મેં શરૂ કરી મારા ગુરુજી શ્રી વિકાસભાઈ પરીખ પાસેથી. અને પપ્પા પણ એમના કોલેજ ટાઈમમાં થિયેટર પરફોર્મ કરતા હતા, તો એ કહેવાય ને કે એક્ટિંગનો પણ એક બીજ સબકોન્શિયસલી ક્યાંક દિલો દિમાગ પર પડ્યો હતો, અને રાજાધિરાજમાં પરફોર્મ કરવાની તક મળી, એ પણ ડેનિશા થ્રુ જ મળી. અને યસ, લોકોનો પ્રેમ મળી રહ્યો છે અને શ્રી કૃષ્ણના આશીર્વાદ છે કે એમનું પાત્ર મને આટલા મોટા મંચ પર ભજવવાની આ તક મળી છે.